बहुत हल्के में ले लिया यार भाई अपन ने। हलवा समझ रहे थे, है नहीं, कुछ नहीं होने वाला अपना। कितनी भी टीचर्स बदल लेना, कुछ नहीं होने वाला अपना। निहायत ही बोरिंग सब्जेक्ट है यार ये, लॉजिक नहीं, यहाँ है एक्सेप्शन एक्सेप्शन एक्सेप्शन। क्या कुछ नहीं किया यार इस सब्जेक्ट के लिए। असाइनमेंट्स, नोट्स, फ्लैश कार्ड, आगे बैठा, तीन टीचर्स बदल दिए, पढ़ने की स्ट्रेटेजी बदल दी, पर एंड रिजल्ट क्या? नहीं होता यार मुझसे, नहीं कर पाता मैं कंसंट्रेट, नहीं बैठ पाता तुम लोगों की तरह 6-6 घंटे। तो क्या करूं मीना, बता मुझे, मैं क्या करूं? बता, कूद जाऊं, लटक जाऊं, भाग जाऊं? હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાન શાળા। તો બસ છોકરાઓ, ગુજરાતમાં અત્યારે મોટા ભાગની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ફર્સ્ટ ટર્મ પ્રથમ કસોટી તમારી એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને અત્યારે તમારામાં બે ટાઈપના વિદ્યાર્થીઓ છે। બહુ જ થોડા વિદ્યાર્થીઓ એવા હશે અને દર વર્ષે બહુ થોડા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેની આ પ્રથમ કસોટી એમણે ધાર્યું એવું 80+, 90+ રિઝલ્ટ આવે એવી ગઈ હોય છે। પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આ વર્ષે કે દર વર્ષે બિચારા એવા હોય છે કે એમને એકચ્યુઅલી જે ધાર્યું હતું એવું રિઝલ્ટ નથી આવ્યું। એમની સિચ્યુએશન, તમારા બધાની પરિસ્થિતિ જેવી આગળ વિડીયો મેં તમને દેખાડી, બસ સેમ એવી પરિસ્થિતિમાં તમે બેટા અત્યારે પસાર થઈ રહ્યા છો। ઘણા બધા વિદ્યાર્થીઓને અત્યારે એવું લાગી રહ્યું છે કે આપણે એકચ્યુઅલીમાં શરૂઆતથી જેટલું કેમિસ્ટ્રીને કે કોઈ પણ સબ્જેક્ટને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ એવું ઇમ્પોર્ટન્સ જોઈએ એવું આપણે આપ્યું નહીં, રાઈટ। તકલીફ એક્ઝામમાં બહુ જ પડી સર, થિયરી એક્ઝામમાં ભૂલી જવાતી હતી, એક સાથે 5 ચેપ્ટર 6 ચેપ્ટર પ્રિપેર થતા જ નહોતા સર, એમસીક્યુમાં બહુ જ માર્ક્સ કટ થયા સર। તમે 70+, 80+ કે 90+ માર્ક્સ આવે એવી વાત જવા દો, અમારા પાસિંગ માર્ક્સ કાં તો અમારા જે 90+, 80+ આવે એવા હતા અમે તો 60-70 સુધી અમારી ગાડી અટકી ગઈ છે અને હવે માત્ર 4 મહિના, હવે સર ખાલી 4 મહિના બાકી છે અને બહુ જ બીક લાગે છે। આવો તમારો જે અંદરનો જે અનુભવ છે, જે અંદરની તમારી જે ફિલિંગ છે, જે બીક લાગે છે, કે વિડીયોના સ્ટાર્ટિંગમાં તમારી ફિલિંગ્સને હવે થોડી રિપ્રેઝન્ટ કરવાની મેં ટ્રાય કરેલી છે અને ઓબ્વિયસ છે કે દર વર્ષે અને આ વર્ષે પણ જેવી એક્ઝામ પૂરી થાય એટલે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન, મેસેજ, રૂબરૂ મળવા આવે વાલી સાથે અને બિચારા બહુ જ ચિંતામાં, ડિપ્રેશનમાં જતા રહે છે કે સર એવું લાગે છે કે અમારાથી નહીં થાય। પણ છોકરાઓ કોઈ જ ચિંતા કરશો નહીં, દર વર્ષે તમારા જેવા હજારો વિદ્યાર્થીઓને આ પ્રકારની ચિંતામાંથી કાઢવા માટે અમે સ્પેશિયલી એટલે જ આ તમારા રિઝલ્ટને બૂસ્ટ કરી શકે એવી બૂસ્ટર બેચ આપણે દર વર્ષે લોન્ચ કરીએ છીએ અને તમને બધાને એવું થાય કે સર હવે ખાલી ને ખાલી અમારે માત્ર 4 મહિના બાકી છે તો આ 4 મહિનામાં અમે એવું તે શું ઉખાડી લઈશું, 4 મહિનામાં એવું તો અમે શું કરી શકીશું કે જેથી અમારું ધારેલું કાં તો અમે જે વિચાર્યું છે ને એવું રિઝલ્ટ અમે લાવી શકીશું, લોકોને દેખાડી શકીશું અને આમ ગર્વથી માથું ઊંચું કરીને બધે નીકળી શકીશું સર। એવું પોસિબલ છે 110% અને આ અમે પાછળના ભૂતકાળના છેલ્લા 4-5 વર્ષમાં કરી ચૂક્યા છે। દરેક વર્ષે છોકરાઓનું જબરજસ્ત રિઝલ્ટ આવેલું છે તો બસ આ વર્ષે સેમ ઇન્ટેન્સિટી અને ડબલ પાવરથી અને ડબલ પ્લાનિંગ અને ડબલ તમારી સાથે જોશથી અમે જોડાવાના છે। તો બસ બેટા આ વખતે તમે બધા જ અહીંયા નીચે જે સૂત્ર લખ્યું છે બધા જ મગજમાં સૂત્ર ફિટ કરી દો અને અત્યારે જ વિડીયોને પોઝ કરી અને નીચે કોમેન્ટમાં લખો અબકી બાર લિમિટ પાર। તમારી જે પણ કોઈ બેટા લિમિટ છે એ 50 માર્ક્સની છે તો 60 સુધી પહોંચાડવાની જવાબદારી મારી, હું મારી પૂરેપૂરી મહેનત એની પાછળ લગાડીશ। તમારા 80 આવે એવા છે તો 90 ઉપર લઈ જવાની જવાબદારી મારી। તો બસ છોકરાઓ, તમારું જે પણ કંઈ વિચારેલું ધારેલું પરિણામ છે, તમને પાસ થવાની બીક લાગે છે, 75% ઉપર લાવવા છે, 90+ લાવવા છે, 95+ લાવવા છે, શું કરવું જોઈએ બધું જ બેટા શક્ય છે આ 4 મહિનામાં જો તમને કોઈ પ્રોપર પ્લાનિંગ, શેડ્યુલિંગ, તમને આખું ગાઈડન્સ, કોઈકનું મેન્ટરશિપ તમને મળે ને બેટા આ રીતે પ્રિપરેશન કર તો 110% રિઝલ્ટ આવે ને આવે। અને તમને ખબર જ છે કે બોર્ડના છેલ્લા 4-5 વર્ષથી આખા પેપર આપણે જે આઈએમપી આપીએ છીએ, આપણે જે એમસીક્યુ કરાવીએ છીએ એમાંથી જ બેઠા પેપર નીકળે છે અને ઢગલાબંધ છોકરાઓના આપણે 80+, 90+ માર્ક્સ લાવેલા છે। તો આ વર્ષે તમારા પણ માર્ક્સ એ પ્રકારના આવે એના માટે છેલ્લા ઘણા બધા દિવસથી અમે
પ્લાનિંગ કરી રહ્યા હતા કે શું કરીએ તો ઓનલાઈનમાં ઘરે બેઠા બેઠા છોકરાઓને ટોપ લેવલનું ટીચિંગ મળે. કોઈ ગામડાનો વિદ્યાર્થી છે તો એને પણ ગુજરાતના બેસ્ટ ટીચર પાસે ટોપ લેવલનું એજ્યુકેશન ઘરે બેઠા મળે અને એના ગામને કે આસપાસને ખબર પડ્યા વગર એ એવું જબરદસ્ત ભણે કે રિઝલ્ટ આવે ત્યારે ગામમાં ધમાકો બોલી જાય. તો બસ છોકરાઓ, તમારા માટે જે પણ કંઈ પ્લાનિંગ કર્યું છે, જુઓ, બોર્ડ એન્ડ ગુજકેટ 2026 એનો માસ્ટર પ્લાન છે. સૌથી પહેલો જે થિયરી ભાગ છે આપણો, એમાં આપણે આ બુસ્ટર બેચમાં શું કરાવવાના છીએ, કોઈ ચિંતા કરશો નહીં. લાસ્ટ યરના બુસ્ટર બેચના રિપોર્ટ, રિવ્યૂ, ફીડબેક જોઈ લેજો, હે ના. તો જો છોકરાઓ, સૌથી પહેલાં કે તમને લાઈવ ક્લાસમાં પરફેક્ટ બ્લુ પ્રિન્ટ મુજબ પરીક્ષાલક્ષી તૈયારી કરાવવામાં આવશે. કોઈ ફાલતુ થિયરી કે કોઈ ફાલતુ સૂત્ર કે કોઈ ફાલતુ બંધારણ, એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ કે ભાઈ મારા છોકરાને 80+ માર્ક્સ લાવવા છે, 90+ માર્ક્સ લાવવા છે, હું જે કહું એટલું કરતા જજો, 110% માર્ક્સ આવશે આવશે ને આવશે. પછી લાઈવ ક્લાસમાં જ થિયરી યાદ રહી જશે. તમે જે પણ લાઈવ ક્લાસમાં કલાક, 1.5 કલાક, 2 કલાક જોડાશો એ જ ટાઈમમાં અહીંયા ને અહીંયા જ તમને હું થિયરી યાદ રખાવી દઈશ, અને જે અમે ભૂતકાળમાં કરેલું છે. પછી થિયરી માટે હજી આગળ બોર્ડ એક્ઝામમાં શું લખવું, કેટલું લખવું અને કેવી રીતે લખવાનું, આ થિયરીમાં કેવી રીતે પૂછાય છે એ પણ સમજાવવામાં આવશે. અને દરેકે દરેક એ પ્રકારની મોસ્ટ આઈએમપી થિયરી છે એ બધાના સોલ્યુશન તમને બતાડવામાં, દેખાડવામાં, સમજાવવામાં આવશે કે આ રીતે બેટા લખજો, તમારા માર્ક્સ ક્યાંય કટ નહીં થાય. તો આ થયો થિયરી ભાગ. બાકી થિયરી ભાગની ચિંતા તમે મારા પર છોડી દેજો, બરાબર. આપણે આઈએમપી આપીશું, પછી બોર્ડનું પેપર રિલીઝ થવાનું છે. મતલબ કે એ પ્રકારની બહુ જ વિચારીને, બહુ જ માથાકૂટ કરીને, જૂના બધા ક્વેશ્ચન્સનું એનાલિસિસ કરીને અમે એ આઈએમપીસ તૈયાર કરીએ છીએ. અને ઓલ ઓવર ગુજરાતમાં બધી જ જગ્યા પર બધા ટીચર્સ પણ એને માન્ય રાખે છે. સ્કૂલોમાં, કોચિંગ સેન્ટરમાં બધે એ જ આઈએમપી બધી જગ્યા પર ફરતી હોય છે. અને છોકરાઓ એમાંથી જ તૈયારી કરી અને થિયરી ભાગમાં પૂરા માર્ક્સ લાવી શકે છે. એની સ્ટ્રેટર્જી છે, કયા ચેપ્ટર કેવી રીતે તૈયાર કરવા, કયું ચેપ્ટર છોડવું, કયા ચેપ્ટરમાં માત્ર 4 માર્ક્સના જ કરવા, કયા ચેપ્ટરમાં માત્ર 2 અને 3 માર્ક્સના જ કરવા, ઓછી મહેનતે વધારે માર્ક્સ લાવવા માટે શું કરવું જોઈએ, એ બધું તમને એમાં હું સમજાવીશ, રાઈટ. તો આ આપણો પૂરો થયો થિયરી ભાગ. એ મારા પર છોડી દો, કોઈ ચિંતા કરશો નહીં. સર, થિયરી પછી સૌથી વધારે માર્ક્સ અમારા એમસીક્યુમાં કટ થાય છે, એમસીક્યુમાં ગ્રીપ આવતી નથી, એમસીક્યુની બીક લાગે છે, એક્ઝામમાં જ એ વખતે લોજિક ભૂલી જવાય છે, કેટલા એમસીક્યુ કરવા, કઈ બુકમાંથી કરવા. કોઈ જ ચિંતા કરશો, એક જ વસ્તુ કરવાની, બુસ્ટર બેચ, અને બીજી વસ્તુ મારા ઉપર ભરોસો કરશો ને, બસ તો હો જાયગા. તો એમસીક્યુનો માસ્ટર પ્લાન શું છે, તો તમને એમસીક્યુ સોલ્વ કરવા માટે ટોપ લેવલની જે આપણી બહુ જ ફેમસ જે નોટ્સ છે, નોટ્સ આપવામાં આવશે. એમસીક્યુ સોલ્વ કેવી રીતે કરાય એની ટેકનિક, ટ્રીક બધી શીખવાડવામાં આવશે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપવામાં આવશે. લાસ્ટ 15 યર્સના ગુજરાત બોર્ડ અને ગુજકેટના પીવાયક્યુઝ કરાવવામાં આવશે. પણ આ વખતે બુસ્ટર બેચ માટે સ્પેશિયલી કંઈક અલગ જ પ્લાન કરેલો છે, રાઈટ. કદાચ અમારી મહારથી બેચના છોકરાઓને પણ એમ થશે કે સર આ વસ્તુ અમને ના મળી. યસ, મળશે, કારણ કે મહારથી બેચમાં જે વિદ્યાર્થીઓ જોઈન્ટ છે એમને તો ઓબ્વિયસ છે કે ફાયદો મળવાનો છે. પણ બુસ્ટર અને મહારથી બંનેના વિદ્યાર્થીઓ જે છે બધાને જબરજસ્ત રિઝલ્ટ આવે એના માટે પ્લાન તમે જુઓ કે સૌથી પહેલાં નિંજા નોટ્સ, બેસ્ટ એમસીક્યુ સોલ્વિંગ ટેકનિક્સ, કે જે આપણી નિંજા નોટ્સ ઓલ ઓવર ગુજરાતમાં ફેમસ છે. અને ચીઝી ऐसी बना दो कि लोग कॉपी करना तो बाद में रहा भाई, उसको पढ़ के भी मतलब ऐसे हो जाए कि भाई अरे क्या बना दिया भाई. તો એ નિંજા નોટ્સ એટલી બધી જબરજસ્ત ટેકનિક આપેલી છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને કદાચ કોઈક જગ્યાએથી ક્યાંકથી પીડીએફ મળી જાય, પીડીએફથી કંઈ નહીં થાય. સમજો, સ્વિમિંગ તરવા માટેની બુક વાંચે તરતા નહીં આવડે, સમજાય ને. એમ એ ખાલી ને ખાલી તમને એ જે નિંજા નોટ્સ છે ને, નોટ્સ નથી આપવાનું, એ નોટ્સ તો મળશે પણ વિડીયો નિંજા નોટ્સ. એટલે સર કે એક જે નોટ્સ, જે ટેકનિક, જે ટ્રીક આ બધી આપેલી છે એને કેવી રીતે યુઝ કરવાની છે બેટા. હથિયાર હાથમાં હોવાથી કંઈ આપણે કંઈ સોલ્જર નથી બની જતા. હાઉ ટુ રન, એને કેવી રીતે ચલાવવું, એ બંદૂક ચલાવતા શીખવાડવાની છે કે આ રીતે આ રીતે યુઝ કરાય. એમ બધી એક ટેકનિક હું તમને શીખવાડીશ. અહીંયા ભૂલ કરતા નહીં, આ રીતે પૂછાય, આ રીતે પૂછાય, આ રીતે પૂછાય, એ બધી જ નોટ્સ તમને સમજાવવામાં આવશે. તો તમને પીડીએફ નોટ્સ તો મળશે જ, પણ સાથે સાથે વિડીયો નિંજા નોટ્સ. અને એ એવી રીતે ડિઝાઇન કરી છે કે તમને એક ક્વેશ્ચનના લોજિક જે એક્ઝામમાં ભૂલી જવાય છે ને, જે ટેકનિક આવડતી નથી ને, એ બસ હવે તકલીફ નહીં રહે. એ દવા એ સ્પેશિયલી એ ટાઈપની દવા છે. અને એના પછી એમસીક્યુનો જે માસ્ટર પ્લાન છે, સ્ટેપ બાય સ્ટેપ જોતા રહેજો. સૌથી પહેલાં નિંજા નોટ્સ, કન્સેપ્ટ, લોજિક, ટેકનિક શીખી ગયા. એના પછી લેવલ 1, લેવલ 2 અને લેવલ 3, રાઈટ. શું છે બધું જ તમને સમજાવું ને કેમ આવું કરેલું છે.
આજ સુધી ગુજરાતના જેટલા પણ પ્લેટફોર્મ છે દરેક પ્લેટફોર્મ પર ચેક કરો કે આટલું સિસ્ટમેટિક, આટલું પ્રોફેશનલ રીતે અને આટલું બધું મસ્ત તમારા માટે કોઈએ તૈયાર કર્યું નથી. જે અમારી ટીમ અમે રાત દિવસ એની પાછળ મહેનત કરીને છોકરાઓ માટે તૈયાર કરતા રહીએ છીએ. લેવલ 1માં તમને કોન્સેપ્ટ બૂસ્ટર, ક્વેશ્ચન્સની પીડીએફ કોઈ બી કદાચ આપી શકે છે. ક્વેશ્ચન્સ માર્કેટમાં મેં જે કોન્સેપ્ટ બૂસ્ટરમાં આપ્યા છે કદાચ ઘણા બધા પબ્લિકેશનમાં હશે જ. ક્વેશ્ચન્સ ડઝન્ટ મેટર, ટેકનિક મતલબ કે ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થાય એની ટેકનિક જે હું શીખવાડું છું એક ક્વેશ્ચનની, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલા ક્વેશ્ચન્સ તમે કમ્પ્લીટ કરો પછી સ્ટુડન્ટ્સ મને પૂછે છે કે સર શું ગેરંટી કે તમે આપેલા માત્ર આજે 50-100 જેવા જે ક્વેશ્ચન છે કોન્સેપ્ટ બૂસ્ટરના, રાઈટ, કોન્સેપ્ટ બૂસ્ટરના જે 50-100 જેવા જે ક્વેશ્ચન છે એટલા જ ક્વેશ્ચન કરીએ તો અમને પછી બધા જ ક્વેશ્ચન આવડશે, બીજું કંઈ જ અમારે કરવાની જરૂર નહીં પડે. હું ઓપનલી કહું છું, કોઈ જ ગેરંટી નહીં. તું બેટા પોતે પોતાની જાતને ચેક કર કે કોન્સેપ્ટ બૂસ્ટર તું પરફેક્ટલી સોલ્વ કરી જઉં છું. એના પછી છેલ્લા 15 વર્ષના ગુજરાત બોર્ડ અને ગુજકેટના PYQs તમને કરાવવામાં આવશે અને હું કરાવું એ પહેલાં તમે પોતે જાતે સોલ્વ કરી નાખશો. આટલા કોન્ફિડન્સથી ઓપનલી યુટ્યુબ પર આટલા બધા મોટા પ્લેટફોર્મ પર એટલે બોલી શકું છું કે જૂના વર્ષોના છોકરાઓના અમને અનુભવો ખબર છે કે એકવાર કોન્સેપ્ટ બૂસ્ટરમાં મેં જે ટેકનિક શીખવાડી છે એ શાંતિથી બેસીને એક ટેકનિક સમજી લીધી, શીખી લીધી, બાકી ઓલો કહે છે ને ભાઈ માસ્ટર બની જાઓ છો તમે. પછી છેલ્લા 15 વર્ષના ગુજરાત બોર્ડના ગુજકેટના બધા જ પેપર, બધા જ MCQ સોલ્વ કરી શકો છો. તો એનાથી નવું શું આવશે? અને આવશે તો તૈયાર હે હમ. કિસ લીએ લેવલ 3. કદાચ તમારામાંથી ઘણા છોકરાઓને એવી બીક હોય કે સર કદાચ પેપર ગયા વર્ષની જેમ ગુજકેટનું પેપર લાસ્ટ યર રિયલમાં એન્ટ્રન્સ એક્ઝામ હતી, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, તો એન્ટ્રન્સ પ્રવેશ પરીક્ષા જે રિયલમાં ગુજરાત બોર્ડ કરતાં ગુજકેટનું લેવલ બહુ જ મસ્ત હતું. પણ કોઈ વાત નહીં ભાઈ, કોઈ બી સામને આ જાય, હમ તૈયાર હે. એમ આપણા મારાથી બેચના બૂસ્ટર બેચના છોકરાઓને ક્યાંય તકલીફ પડી નથી, કેમ કે એમને અમે લાસ્ટ યર પણ આજે લેવલ 3 DPP ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ રોજ તમને સોલ્વ કરવા માટેની સ્પેશિયલ કે આના કરતાં પણ અલગ ટાઈપના ક્વેશ્ચન ગુજરાત બોર્ડ ગુજકેટમાં છે અને એનાથી પણ હાર્ડ લેવલના કે કદાચ પેપર અઘરું આવ્યું ને તો આ ક્વેશ્ચન તમે સોલ્વ કરશો એટલે 110% તમને હવે પછી કોઈ પ્રોબ્લેમ નહીં. અને આ જે ક્વેશ્ચન છે એ અમે એવા ક્વેશ્ચન સિલેક્ટ કર્યા છે કે એ કોઈ જગ્યાએ કોન્સેપ્ટ બૂસ્ટરમાં એટલે કે લોકલ જેટલા પણ કોઈ પબ્લિકેશન છે એમાં નહીં મળે, ગુજરાત બોર્ડ ગુજકેટમાં પણ નહીં મળે, કેમ કે એ તો ઓલરેડી બધાએ સોલ્વ કરી દીધા છે. તો એનાથી ઉપર લેવલના, નવા લેવલના એ ટાઈપના ક્વેશ્ચન્સ મૂક્યા છે કે એમાં છોકરાઓને એમ થાય કે વાહ બાકી લાયા કંઈક નવું. તો બસ એ લેવલ 3ના જે ક્વેશ્ચન્સ છે ને આ લેવલ વાઇઝ જે સિસ્ટમેટિક આખી જે તૈયારી કરાવવામાં આવશે ને જબરજસ્ત તમારી તૈયારી થવાની છે. સમજ્યા છોકરાઓ? આફ્ટર દેટ હવે આ બધું પૂરું થાય એટલે ટેસ્ટ સિરીઝ, ભાઈ પોતાનું એનાલિસિસ ચેકિંગ કરવું પડશે. તો એપ્લિકેશનમાં તમને ટેસ્ટ સિરીઝ પણ અવેલેબલ છે. ગુજરાતની ફર્સ્ટ નંબરની આપણી જે આ એપ્લિકેશન છે, એપ્લિકેશનમાં તમે ટેસ્ટની પેટર્ન, એનું રિઝલ્ટ આપવાની તમે જે ટ્રીક પેટર્ન તમે જોશો દિલ ખુશ થઈ જશે. તમને એમાં બધા ચેપ્ટર વાઇઝ ટેસ્ટ મળશે, બોર્ડ લેવલના બધા ટેસ્ટ મળશે અને આ બેચનું સબસ્ક્રિપ્શન તમારે ગુજકેટ સુધી રહેવાનું છે. તો ગુજકેટ લેવલના પણ MCQની પ્રેક્ટિસ આપણે ત્યાં સુધી બધી જ પ્રેક્ટિસ માટેના ટેસ્ટ સિરીઝને બધું જ અવેલેબલ રહેશે. અને બીજી વસ્તુ કે આપણે બોર્ડ એક્ઝામ પહેલાં જ અહીંયા જે મેં તમને બતાવ્યું લેવલ 2માં બોર્ડ એક્ઝામ પહેલાં જ ગુજકેટની તૈયારી કરી નાખવાની છે. યસ, તમને એમ થાય કે સર બોર્ડ એક્ઝામ પહેલાં, યસ, કે બોર્ડ એક્ઝામ અને ગુજકેટની એક્ઝામની વચ્ચે માંડ અઠવાડિયું 10 દિવસનો ટાઈમ હોય છે. એટલા ટાઈમમાં કંઈ જ થાય નહીં. રાઈટ, પેલું કહે છે ને બાથરૂમમાં બુલેટ ફરે નહીં, એમ એ બાથરૂમમાં બુલેટ ફેરવવા જેવી વાત છે કે અઠવાડિયા 10 દિવસમાં ગુજકેટની પ્રિપરેશન કરવી નહીં. આપણે ગુજકેટની પ્રિપરેશન સાથે સાથે આવનારા નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી એ જે બધા મહિનાઓ છે એમાં સાથે સાથે જ એની તૈયારી પણ કરી લેવાની છે અને સાથે સાથે એના બધા ટેસ્ટ પણ આપી દેવાના છે. કેમ સર? બેટા કદાચ ગુજકેટના છેલ્લા 2-5 વર્ષમાં જે પણ કોઈ ક્વેશ્ચન્સ પૂછાયા છે એમાંથી કંઈક સારા ક્વેશ્ચન્સ બોર્ડ એક્ઝામમાં નાખી દે તો સમજ્યા? તો આપણને એવું ના થવું જોઈએ કે અચ્છા ગુજકેટના ક્વેશ્ચન્સ પહેલાં આપણે સોલ્વ કર્યા હોત તો રિઝલ્ટ વધારે સારું આવે. તો ગુજકેટની તૈયારી પણ બોર્ડ એક્ઝામ પહેલાં જ તમારી થઈ જવાની છે. તો પછી આગળ હવે આ તમને એનાલિસિસ આ પ્રકારના મળવાના છે કે તમે ટેસ્ટ આપશો એટલે જેટલા પણ ગુજરાતના વિદ્યાર્થીઓ આપણી એપ્લિકેશનમાં જોડાયેલા છે જે બધા ટેસ્ટ આપશે એમાં તમારો સ્કોર કેટલો છે, તમારો રેન્ક કેટલો છે, કેટલા પર્સન્ટાઇલ, કેટલા કરેક્ટ, કેટલા ઇનકરેક્ટ, કેટલા તમે છોડ્યા છે, તમારી એક્યુરેસી કેવી છે, બધું જ એનાલિસિસ
એના તમને બધા આ પ્રકારના કરેક્ટ રોંગ કેટલા છોડ્યા છે બધા જ આ પ્રકારના ચાર્ટ સાથે તમને એટલી ડિટેલ ઇન્ફોર્મેશન મળશે કે તમને એમ થશે કે આ કેટલું જબરજસ્ત કે ઘરે બેઠા ટોપ લેવલના એમસીક્યુનો ટેસ્ટ આપો, એક ક્લિક ઉપર તમને તરત ઓન ધી સ્પોટ રિઝલ્ટ મળે. હવે પેપર ચેક થઈને અઠવાડિયા 10 દિવસ પછી આવીને રાહ નહીં જોવાની, તરત જ ખબર પડશે કે કેટલા ક્વેશ્ચનમાં ક્યાં ક્યાં શું મિસ્ટેક કરી છે ને જબરદસ્ત. એક પ્લાનિંગ તમારા માટે એવું જોરદાર છે આ બુસ્ટર બેચમાં. અને એના પછી તમે સર બેચ ક્યારથી સ્ટાર્ટ થવાની છે, શું ટાઈમ છે? તો બેટા બેચ આપણી સ્ટાર્ટ થશે 3 નવેમ્બરથી. લાઈવ ક્લાસ 3 નવેમ્બરથી સ્ટાર્ટ થવાના છે. પણ જેટલા પણ છોકરાઓ આ વિડીયો જોયા પછી તરત જ બુસ્ટર બેચમાં જોઈન્ટ કરી દેશે અને એ બધા વિદ્યાર્થીઓને બધા જ ચેપ્ટરના બધા જ વિડીયો રેકોર્ડેડ ક્લાસ તો પહેલાં જ મળી જવાના છે. કેમ સર? તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે કે સર અમારે અત્યારે દિવાળીનું જે વેકેશન છે, કાં તો અમારી પાસે એક્સ્ટ્રા ટાઈમ છે, સવારે અમે ફ્રી હોઈએ છીએ, કાં તો અમારે આ ચેપ્ટર વીક છે, જે પણ કંઈ તમારે તમારી રીતે પર્સનલ તૈયારી અગાઉ પોતાની રીતે ઘરે સાંજે રાત્રે કરવી છે, તો દરેક વસ્તુમાં મારા ઉપર તમારે ડિપેન્ડન્ટ ના રહેવું પડે કે સર લાઈવ ક્લાસમાં ક્યારે ચેપ્ટર નંબર 6 ચલાવશે, ક્યારે ચેપ્ટર 10 ચલાવશે, ક્યારે ચેપ્ટર 4 ચલાવશે. અરે બેટા તું જોઈન કરો એટલે તરત, મતલબ કે જે પણ કોઈ ચેપ્ટરમાં જ્યાં પણ કાંઈ તમારે તકલીફ છે તો બધો જ આખો કોર્સ તમે જેવી બેચ જોઈન કરો એટલે આખો રેકોર્ડેડ બેચ લાઈવ તમને ત્યાં સર રેકોર્ડેડ બેચ તમને અવેલેબલ થઈ જશે. અને લાઈવ ક્લાસ 3 નવેમ્બરથી સ્ટાર્ટ થવાના છે. અઠવાડિયામાં સોમ મંગળ બુધ 3 દિવસ, રાઈટ. થિયરીના લાઈવ ક્લાસીસ રહેશે સાંજે 6 થી 7:30, પણ લગભગ 7:30 લેક્ચર પૂરો નહીં જ થાય. એ ચાલશે 8, 8:30, 9 સુધી, જેવી તમને ને મને મોજ. લાસ્ટ યરનો મારો બેચનો ટાઈમ હતો રાત્રે 9 થી 10:30, 10:15, 10:30 સુધી. એક પણ વાર 10:30 બેચ પૂરી થઈ નથી. 11, 11:30, 12, 1 વાગ્યા સુધી અમે જે લાઈવ ભણવામાં મોજ કરી છે. કોઈ પ્રેશર નહીં. છોકરાઓ કે સર ચલાવો મજા આવે છે, ચલાવો મજા આવે છે. અને એ જે લાઈવ ક્લાસમાં ભણવાની અમે જે મોજ કરતા છોકરાઓને ક્યારે હું ચેપ્ટર પૂરું કરાવી દઉં, ક્યારે ચેપ્ટર એને યાદ રહી જાય, ક્યારે એ કેમિસ્ટ્રીનો માસ્ટર બની જાય એને ખબર નહીં પડે. અને એ જ ટાઈમમાં જે છોકરાઓ આ બુસ્ટર બેચમાં નથી જોડાયા, પોતાની રીતે તૈયારી કરે છે, ક્યાંક ને ક્યાંક મૂંઝાવાના, ચિંતામાં આવી જવાના, ડિપ્રેશનમાં હશે, મારાથી નહીં થાય. અહીંયા અમારા છોકરાઓ લાઈવ ક્લાસમાં મોજ કરતા હશે અને મોજ કરતાં કેમિસ્ટ્રીની બીક ક્યારે નીકળી જશે ને ક્યારે જોરદાર રિઝલ્ટ આવી જશે એ ખબર પણ નહીં પડે, રાઈટ. તો આ 3 દિવસ આપણે લાઈવ ક્લાસ લઈશું. હવે ગુરુ શુક્ર શનિમાં રોજ તમે જો આટલો બધો ટાઈમ એકનો એક કેમિસ્ટ્રી સબ્જેક્ટ માટે રોજ સાંજે 2-3 કલાક આપો એ વ્યાજબી નથી. એટલે આ 3 દિવસ લાઈવ ક્લાસ છે. હવે આ 3 દિવસમાં હું મેક્સિમમ એવો ટ્રાય કરીશ કે આપણું એક ચેપ્ટર કમ્પ્લીટ થાય. પ્લાનિંગ એવું છે કે નવેમ્બરના 4 વીક, ડિસેમ્બરના 4 વીક, દરેક વીકમાં એક ચેપ્ટર જો આપણે કમ્પ્લીટ કરીએ છીએ તો ડિસેમ્બર એન્ડિંગ સુધીમાં લાઈવ ક્લાસમાં આપણા 8 ચેપ્ટર પૂરા થાય. જાન્યુઆરીના પહેલા 2 અઠવાડિયામાં બીજા 2 ચેપ્ટર્સ આપણા પૂરા થાય. તો લગભગ 10-15 જાન્યુઆરી સુધીમાં આપણા લાઈવ ક્લાસમાં બધું જ આઈએમપી લાઈવમાં ભણાવીશું તો પણ 15 જાન્યુઆરી સુધી પૂરું થઈ જાય. કદાચ અમુક લોકોને પ્રિલિમ એક્ઝામ થોડી વહેલી હોય, કદાચ થોડુંક વહેલું એમને અગાઉ ભણવું છે, તો પહેલેથી જ બધા જ ચેપ્ટરના રેકોર્ડેડ ક્લાસ, એમસીક્યુના લેક્ચર્સ, એના વિડીયો સોલ્યુશન્સ બધું જ ઓલરેડી ડે 1 થી તમે જોઈન્ટ કરો એ જ સેકન્ડથી બધું જ તમારી પાસે અવેલેબલ હશે, રાઈટ. તો લાઈવ ક્લાસ તો છે જ અને સાથે બધું રેકોર્ડેડનો પણ તમને ડબલ સપોર્ટ મળવાનો છે. તો ડબલ ધ ટીચિંગ, ડબલ ધ લર્નિંગ, ડબલ ધ રિઝલ્ટ. સમજાય કે નહીં? એટલે ડબલ ટીચિંગ છે તો ભાઈ ડબલ રિઝલ્ટ તો આવવું જ જોઈએ. હવે આ 3 દિવસમાં હું જે પણ ચેપ્ટર કમ્પ્લીટ કરું તો થિયરી માટે તમે આ 3 દિવસ ટાઈમ આપો છો, તો બાકીના 3 દિવસમાં તમારે એમસીક્યુ માટે ટાઈમ આપવાનો છે કે તમારે કોન્સેપ્ટ બુસ્ટરની પ્રેક્ટિસ કરવાની છે, ગુજરાત બોર્ડના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની છે, ગુજકેટના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવાની છે. અને તમે તૈયારી કમ્પ્લીટ કરો એના પછી રવિવારે તમારો ટેસ્ટ રહેશે. આ ક્લાસીસ આપણે લાઈવ એટલા માટે બેટા નથી લઈ શકીએ એમ કે એટલા બધા ક્વેશ્ચન્સ જો હું લાઈવ ક્લાસમાં સોલ્વ કરાવીશ તો આપણે 4 મહિનામાં પૂરું નહીં થાય. અને દરેક વિદ્યાર્થીને દરેક ચેપ્ટરના દરેક ટોપિકમાં પ્રોબ્લેમ હોય જ એવું જરૂરી નથી. તો બધાનો જ ટાઈમ બગડે અને રોજ 6 થી 8, 6 થી 9 રોજ 3-3 કલાક સાંજે એક જ સબ્જેક્ટ માટે આપો છો તમે, તો રાત્રે પછી બીજા કોઈ સબ્જેક્ટ વાંચવા માટે ટાઈમ રહેશે નહીં. સ્કૂલના હોમવર્ક, ટ્યુશનના હોમવર્ક, ઘણો બધો લોડ હોય છે તમારે. તો આ વસ્તુ તમે તમારી રીતે તમારા સમયે તમે તમારી રીતે કરી શકો. અને રવિવારે ચેપ્ટર પૂરું થયું હશે એટલે દર રવિવારે ચેપ્ટર વાઇઝ 4 ચેપ્ટરનો ટેસ્ટ, 6 ચેપ્ટરનો ટેસ્ટ, એ બધા ટેસ્ટ પણ ઓલરેડી તમે કોર્સ જોઈન કરો ત્યારથી બધા જ ટેસ્ટ એમાં અવેલેબલ હશે. પહેલા જ દિવસે, પહેલી જ સેકન્ડે તમારે કોઈ ટેસ્ટ આપવો છે, એપ્લિકેશનમાં ટેસ્ટ
ચાલુ જ હશે, તમે આપી શકશો. તો આવું બધું પ્લાનિંગ છે. પણ તમને એમ થાય કે સર ફીસ તમે બહુ જ વધારે રાખી હશે, બહુ જ ઓછી. ખાલી એકમાત્ર ભાવ એવો છે કે ગુજરાતના ગામડે ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે. અને એ એમનામ ફ્રીમાં આપે જો અમે આપી દઈશું બધી જ વસ્તુ, તો એકચ્યુઅલીમાં ફ્રીમાં મળેલી વસ્તુની લોકોને કદર હોતી નથી. અને એની પાછળ જોઈએ એવું તમારું ડેડિકેશન નથી હોતું. ભલે ને વસ્તુ 10 રૂપિયાની હોય કે 100 રૂપિયાની હોય કે 10,000ની હોય, પણ જ્યારે આપણે એની પાછળ કંઈક કિંમત ચૂકવીએ છીએ એટલે આપણને એની વેલ્યુ સમજાય છે. અને આપણે એ વેલ્યુ જે આપણે આપી છે એનાથી ડબલ 5 ગણું 10 ગણું મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો તમારી પાસે જે 2-4-5 હજાર રૂપિયા કદાચ કોઈ કોર્સના હોય તો એ કંઈ સર કરોડપતિ બનવાના નથી. પણ આ સિસ્ટમ ચલાવવા માટે, આ બધું જ ચલાવવા માટે, એપ્લિકેશન, સ્ટુડિયો, આ બધો સ્ટાફ, તમને મટીરિયલ આપવા માટે, તો એ નોમિનલ એક ફીસ પરથી આપણે ચલાય છે, પણ એકદમ બોટમ લેવલની પ્રાઇસથી. તો અને અત્યારે જે આપણી આ જે બૂસ્ટર બેચ છે એની માત્ર ને માત્ર પ્રાઇસ 1,999 જ છે. અત્યારે અમારી જે ચાલી રહેલી બેચ છે એની પ્રાઇસ 3,000 રૂપિયા છે, એમાં પણ ડિસ્કાઉન્ટ સાથે 1,000 રૂપિયાનું ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ. અને એમાં બધા લાઈવ ક્લાસમાં આખો સિલેબસ તમને ભણાવવામાં આવશે માત્ર ને માત્ર 2,000 રૂપિયામાં. અને આ 2,000 રૂપિયા તમારા 20 લાખ કે સમજો કે 50 લાખ પણ બચાવી શકે છે. કે જે છોકરાને એવી કોલેજોમાં એડમિશન લેવું છે, ગવર્મેન્ટ સીટમાં એડમિશન લેવું છે, અને 20 લાખ 50 લાખ રૂપિયા આપે પણ 1 માર્ક્સ પછી નહીં વધે. સમજાય કે નહીં? 2 લાખ આપો, 20 લાખ આપો કે 2 કરોડ આપો, પછી એકવાર રિઝલ્ટ આવી ગયું પછી નહીં વધે. તો આ 2,000 રૂપિયામાં કદાચ દિવાળી વખતે 200-500 રૂપિયાના ફટાકડા ઓછા લેજો, એક જોડી કપડાં ઓછા લેજો, પણ પોતાના ભણવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો આ 2,000ના આખી જિંદગીમાં તમે 2 કરોડ નહીં 20 કરોડ પણ બનાવવા હશો તો બની શકશે. કે એવી સારી કોલેજમાં, સારી પોસ્ટ ઉપર, સારા ડૉક્ટર બનશો, કે જે પણ જગ્યાએ તમે ક્યાંક જોડાશો, એડમિશન લેશો, નોકરી ધંધો કરશો તો કંઈક લાઈફમાં આગળ વધી શકશો. અને 2,000 રૂપિયા 1 માર્ક્સ વધારી શકે ને તો પણ ઘણું કહેવાય. તો હું એક નહીં, તમારું જે પણ કંઈ લેવલ છે, અબકી બાર લિમિટ પાર. તો અબકી બાર લિમિટ પાર તમારી જે પણ કોઈ લિમિટ છે, લિમિટને વધારીને રહીશું. રાઈટ? તો સર આ કોર્સમાં જોડાવા માટે શું કરવાનું? બસ બેટા, આપણી જ્ઞાનશાલા નામથી જે એપ્લિકેશન છે, ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપેલી છે. એ એપ્લિકેશનમાં તમે રજિસ્ટ્રેશન કરો અને સ્ટેપ બાય સ્ટેપ તમે જેવું એપ્લિકેશન ઓપન કરશો, પહેલાં જ તમને અહીંયા બૂસ્ટર બેચ ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને છે. તો બૂસ્ટર બેચ ગુજરાતી મીડિયમ નામથી તમને પોસ્ટર દેખાશે. એની પર તમે ક્લિક કરશો સ્ટેપ 1, સ્ટેપ 2. તો તમારે બસ આ ટાઈપનું ઓપન થાય એટલે જસ્ટ ખાલી બાય નાઉ પર ક્લિક કરવાનું છે. બાય નાઉ પર ક્લિક કરો એટલે તમને બસ અહીંયા ઓલ ઓપ્શન્સ ફોર ધી ઓનલાઈન પેમેન્ટ્સ આર પ્રોવાઇડેડ હિયર. ઓનલાઈન પેમેન્ટ માટેના જેટલા પણ કોઈ યુપીઆઈ, કાર્ડ, નેટ બેન્કિંગ બધું જ અહીંયા અવેલેબલ છે. સિમ્પલ ફ્લિપકાર્ટ, એમેઝોન પરથી તમે શોપિંગ કરો જ છો. બસ એટલી જ સેકન્ડમાં તમારી બેચ એનરોલ થઈ જશે અને નેક્સ્ટ સેકન્ડમાં બંદા આપકે ઘર હાજર. તો બસ તમને બધાને યુટ્યુબ પરથી ભણવામાં કે અમારા વિડીયો જોઈને, અમારા મટીરિયલ જોઈને પણ એમ થાય છે કે આપણને આવું કંઈ મળતું નથી, તો બેચમાં તમે જોઈન થશો, વિચારો કે કેવું મળશે. અને બસ આ આટલા બધા હજારો વિદ્યાર્થીઓ જે બેચમાં જોડાયા છે ને બધાના રિઝલ્ટ તમે જોઈ શકો છો કે કેવા રિઝલ્ટ છે. 99 ને 93 ને 92 ને છે આ બધા છોકરાઓના. જબરજસ્ત રિઝલ્ટ આવેલા છે આ બધાના. આ અમારા ઓફલાઈન બેચના વિદ્યાર્થીઓ છે કે જે અમે ઓફલાઈનમાં જે દમદાર રિઝલ્ટ લાવીએ છીએ, 99, 98, 98, 97 આ બધા અમારા ઓફલાઈન બેચના વિદ્યાર્થીઓ છે. તો ઓફલાઈનમાં આવા બધા માર્ક્સ આવે છે, તો ઓનલાઈનમાં યસ આ બધા ઓનલાઈન બેચના વિદ્યાર્થીઓ છે. ગ્લોરી ઓફ જ્ઞાનશાલા 99 માર્ક્સ, સ્ટુડન્ટના ફોટા, નામ, માર્ક્સ સાથે, પ્રૂફ સાથે કે આ બધા વિદ્યાર્થીઓના ઓનલાઈન ભણીને પણ આવા માર્ક્સ આવી શકે છે. બંદે में दम होना चाहिए, दुनिया झुकती है झुकाने वाला चाहिए, ऐसे ही बच्चे पढ़ते हैं પઢાને વાલા चाहिए. તો બસ છોકરાઓ જો આ બધાને તમે રિઝલ્ટ જોઈ શકો છો કે જે લોકોને લાગતું હોય કે કદાચ આ બેચમાં જોડાશું તો મારા આ બધા છોકરાઓના માર્ક્સ આવ્યા છે એવા આવશે 110%. આ બધા છોકરાઓના માર્ક્સ આવશે. આ બધા છોકરાઓના ફીડબેક પણ અમારી પાસે છે. એમને લખીને મોકલેલું છે કે સર મારા એકચ્યુઅલીમાં આવી મારી કેપેસિટી નહોતી કે મારા આટલા બધા માર્ક્સ આવી શકે. અમારા ગામમાં, અમારા ફળિયામાં, અમારી સ્કૂલમાં કોઈને એવી આશા નહોતી કે મારા આટલા બધા માર્ક્સ આવશે. અને એ બધા છોકરાઓના આ જે બધા માર્ક્સ આવેલા છે ને, રાઈટ? બસ આ તો સેમ્પલના તમને એમ થાય નહીં કે માર્ક્સ આવશે કે નહીં આવે, એટલા માટે તમને થોડા પ્રૂફ અહીંયા બતાવ્યા છે આ બધા છોકરાઓના રિઝલ્ટ. તો બસ છોકરાઓ, જે પણ વિદ્યાર્થીને આપણી આ બૂસ્ટર બેચમાં જોઈન્ટ થવું છે, ફટાફટ જલ્દી ડિસ્ક્રિપ્શનમાં જે નીચે લિંક આપેલી છે ત્યાં જાઓ, રાઈટ? આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમને જે સ્ટેપ્સ દેખાડ્યા છે સ્ટેપ્સ પ્રમાણે તમે બૂસ્ટર બેચમાં જોડાઈ શકો છો. કદાચ કોઈક વિદ્યાર્થીઓને ડાયરેક્ટ
બેચ પરચેસ કરતાં ફાવતું નથી તો કોઈ ચિંતા કરશો નહીં. અમારો અહીંયા જે સ્ક્રીન પર નંબર આપેલો છે 81 289 14 5 91 અમારા ઓફિસના નંબર પર તમે કોન્ટેક્ટ કરશો, કોલ કરશો, તમને QR કોડ મોકલી આપશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને QR કોડ દ્વારા પેમેન્ટ કરવું હોય તો ઇઝી અને સારું પડે છે. તો અમે QR કોડ તમને મોકલી આપીશું. અમારા ઓફિસના નંબર પર કોન્ટેક્ટ કરજો, તમે જરૂરથી પેમેન્ટ કરી શકશો. તો બસ છોકરાઓ, તમારા બધા વિદ્યાર્થીઓની હું બુસ્ટર બેચમાં રાહ જોઈ રહ્યો છું. આપણે જે જબરજસ્ત કેમેસ્ટ્રી ભણવાનું છે, ધમાલ કરવાની છે, મસ્તી કરવાની છે અને મસ્તી કરતાં કરતાં કેમેસ્ટ્રીની બીક ક્યાં નીકળી જશે અને તમે કેમેસ્ટ્રીમાં ક્યારે માસ્ટર બની જશો એ ખબર પણ નહીં પડે. તો બસ તમારા બધાની હું લાઈવ બેચમાં રાહ જોઉં છું. 3 નવેમ્બરથી બેચ સ્ટાર્ટ કરીએ છીએ. ફટાફટ જલ્દી જોડાવા માંડજો. ઓકે, તો બસ આ વિડીયોને એન્ડ કરીએ. ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ, બેસ્ટ ઓફ લક.